અધિકારી જનરલ અનિલ ચૌહાણે ચંડીગઢમાં યોજાયેલા 9મા સૈન્ય સાહિત્ય મેળાના બીજા દિવસે રાજકીય ભૌગોલિક વર્ચસ્વ પર ચર્ચા કરી. જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું કે વૈશ્વિક અધિકારની સ્પર્ધા પહેલા જમીન અને અવકાશથી મર્યાદિત હતી, જે હવે અવકાશ, સાયબર અને માનસિક ક્ષેત્રો સુધી ફેલાઈ ગઈ છે. આ ચર્ચા હાર્ટલેન્ડ અને રીમલેન્ડ શક્તિઓ મલ્ટીડોમેન યુદ્ધમાં અને ભારત વિષય પર કેન્દ્રિત હતી, જેમાં તેમણે ભારતની ભૌગોલિક વિશેષતાઓને મહત્વ આપ્યું. જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે રાજકીય ભૌગોલિક વર્ચસ્વ મહાદેશીય જમીન અથવા સમૃદ્ધિ અવકાશ પર નિયંત્રણ દ્વારા કાર્યરત કરી શકાય છે. તેમણે બ્રિટિશ લેખક ટીમ માર્શલની પુસ્તક પ્રિઝનર્સ ઓફ જિયોગ્રાફીના ઉદાહરણ આપતા જણાવ્યું કે દેશની સ્થિતિ અને ભૌગોલિક વિશેષતાઓ તેની શક્તિ, પ્રક્ષેપણ ક્ષમતા અને વ્યૂહાત્મક વિકલ્પોને નિર્ધારિત કરે છે. ભારતના વિભાજન, પાકિસ્તાનના ઉદ્ભવ અને ચીન સાથેના યુદ્ધ જેવી ઘટનાઓએ તેને મહાદેશીય દ્રષ્ટિકોણ આપ્યો, પરંતુ તેની ભૌગોલિક સ્થિતિ તેને મહાદેશીય અને સમૃદ્ધિય શક્તિ બનાવે છે, જે ભારતીય મહાસાગર અગચળમાં તેને વર્ચસ્વશાળી બનાવે છે. અનિલ ચૌહાણે ડજિબુટી અને સિંગાપુર જેવા નાના દેશોના ઉદાહરણો આપીને જણાવ્યું કે બાબ એલ મંડેબ અને મલ્લાક્કા સેતુ જેવા મહત્વપૂર્ણ સ્થળો તેમને વ્યૂહાત્મક મહત્વ આપે છે. ભારત જેમાં ઇન્ડોનેશિયાના મલ્લાક્કા, સુંદા, લેમ્બોક અને ઓમ્બાઈ વેટા સેતુઓનું વિશેષ સ્થાન છે, તો મહાસાગરીય વેપાર માર્ગોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને તેમના માટે પ્રથમ પ્રતિસાદ આપનાર અને વિશ્વાસપાત્ર સાથી છે. આ ચર્ચા દ્વારા મલ્ટીડોમેન યુદ્ધના વિકાસને રેખાંકિત કરીને ભારતની વ્યૂહાત્મક ભૂમિકાને મજબૂત કરવાના પ્રયાસને પ્રોત્સાહન મળ્યું છે, જે ભવિષ્યના વૈશ્વિક સંઘર્ષોમાં તેની તૈયારીઓને પ્રભાવિત કરશે. Hinterland theories. Geopolitical dominance, I believe, can be exercised through control over continental landmass or through maritime space. Alfred Mahan's seminal work on influence of sea power upon history, the heartland theory of Mackinder, and Spikeman's rimland theory, they all have to be seen in the context of the time when they were actually written. The first one actually was Alfred Mahan's. When he wrote his influence on sea power, that was, I think, at the beginning of 19th century, and he advocated that greatness and prosperity are inextricably linked by sea power. He argued that command of the seas and the arteries of commerce dictate the fate of powers, and he gave examples of the Britain's control of outposts to the American command of the two oceans.